વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 10, ધોરણ 12 ચેપ્ટર નંબર 10 કે જેમાં આજે આપણે જોઈશું ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો વિશેની માહિતી જોઈશું. તો સૌથી પહેલી વસ્તુ, સૂક્ષ્મજીવો માનવજાતને એવા ઘણા બધા ઉત્પાદનોમાં ઉપયોગી છે. સૂક્ષ્મજીવો માનવજાતને ઘણા બધા ઔદ્યોગિક ઉત્પાદનો માટે શું છે? ઉપયોગી છે. તો કયા કયા ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો ઉપયોગી છે? તો આપણે લખી શકીએ પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો. સાંભળજો, ઠંડા પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે કહેવાય એન્ટીબાયોટિક્સ. પીણા અને બીજું એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યો જેવા ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો મહત્વના છે. ઓકે, શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે. નંબર 2, ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે. મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો કહે છે. કહેવાય છે. શું કહીશું? આથવણકારકો એટલે કે સૂક્ષ્મજીવોને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે ઔદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદન માટે. તેને આપણે શું કહીશું? આથવણકારકો કહેવામાં આવે છે. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, આ જે પૂછી શકાય એ શોર્ટ ક્વેશ્ચનની અંદર ક્યાંક આવી શકે. આ પણ શોર્ટ ક્વેશ્ચન માટે આવી શકે. આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં ક્યાંક આવી શકે. એના પછી આપણે જોઈએ છીએ આથવણયુક્ત પીણા. એના પછી આપણે જોઈ રહ્યા છીએ આથવણયુક્ત પીણા કે જેમાં આપણે જોઈશું પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા પીણા ઈસ્ટમાંથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ બધા જે પીણા જે છે એ ઈસ્ટમાંથી ઉત્પાદિત કરવામાં આવે છે. એક આ ધ્યાન રાખવાનું. આ જ હેતુ માટે વપરાતી ઈસ્ટ, આ જ ઈસ્ટ જે છે એ જ ઈસ્ટનો ઉપયોગ
બ્રેડ બનાવવા માટે પણ થાય છે. યાદ છે ને બધાને? સેકેરોમાઇસિસ સેરિવિસી. પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ ઈસ્ટની મદદથી બ્રેડ બનાવી શકાય છે. તેની મદદથી ધાન્ય અને ફળ માંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. પહેલા નંબરનો મુદ્દો પૂરો થયો. પ્રાચીન કાળથી વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી ઈસ્ટ સેકેરોમાઇસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન પણ કરી શકાય છે. એના પછી આથવણયુક્ત પીણા બે પ્રકારના હોય છે. એક નિસ્યંદિત અને બીજું કયું આવશે? અનિસ્યંદિત. પહેલું આવશે નિસ્યંદિત આલ્કોહોલિક પીણા. નિસ્યંદિત આલ્કોહોલિક પીણા કયા કહેવામાં આવે છે? વિસ્કી, બ્રાન્ડી, રમ કે આથવણ પામેલા રસમાંથી નિસ્યંદિત દ્વારા મેળવવામાં આવે છે. એટલે નિસ્યંદિત આલ્કોહોલિક પીણા કયા છે? અને બીજું અનિસ્યંદિત આલ્કોહોલિક પીણા કે જેનું ઉત્પાદન નિસ્યંદન વગર થાય છે, એટલે કે વાઇન અને બિયર. નિસ્યંદિત કયા અને અનિસ્યંદિત કયા એ ખાસ ધ્યાન રાખજો કે જેનું ઉત્પાદન નિસ્યંદન વગર થાય છે, જેવા કે વાઇન અને બિયર, અને નિસ્યંદન દ્વારા થાય છે તેમાં આવશે વિસ્કી, બ્રાન્ડી અને રમ. આથવણયુક્ત પીણા વિશે સમજાવો. આ થિયરી એવી છે જે પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં ક્યાંક આવી શકે કે આથવણયુક્ત પીણા વિશે માહિતી આપો, જે તમારે 2 માર્ક્સની અંદર પૂછી શકાય. તો આ શું છે? આથવણયુક્ત પીણા વિશેની માહિતી. આથવણયુક્ત પીણા પછી આપણે જઈશું એક નવા પ્રશ્ન તરફ, જેનું નામ છે પ્રતિજૈવિક દ્રવ્યો સમજાવો. એના પછી છે પ્રતિજૈવિક દ્રવ્યો, જેને કહેવાય છે એન્ટીબાયોટિક્સ. એક આઈએમપી સવાલ છે, 3 માર્ક્સની અંદર પૂછી શકાય તેવો છે. એન્ટીબાયોટિક્સ સમજાવો. પ્રતિજૈવિક દ્રવ્યો. તો પ્રતિજૈવિક દ્રવ્યો સમજો ખાસ બધા. પ્રતિજૈવિક દ્રવ્યોનો સૌથી પહેલાં આપણે થિયરી ખાસ બધાએ તૈયાર કરવાની છે. તો પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ, જેનું ઉત્પાદન શામાંથી કરવામાં આવે છે? સૂક્ષ્મજીવોમાંથી. તો પહેલા નંબરનો મુદ્દો, સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન. ધ્યાન આપજો બધા. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન એ 20મી સદીની અત્યંત મહત્વની શોધ માનવામાં આવે છે. ફરીથી એકવાર, સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. 20મી સદીની મહત્વની શોધ તો કહેવાય જ, પણ માનવ સમાજના કલ્યાણ માટે એક સૌથી મોટી ઉપલબ્ધિ કહેવામાં આવે છે. ઓકે, પહેલા નંબરનો મુદ્દો ફરીથી એકવાર, સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ જે દવા આપણે કરીએ છીએ એની શોધ એ 20મી સદીની મહત્વની શોધ તો કહેવાય છે,
આ ઉપરાંત માનવ સમાજના કલ્યાણ માટે એક મોટી ઉપલબ્ધિ છે. જો આ એન્ટીબાયોટિક્સની શોધ થઈ ના હોત તો અત્યારે કોઈ પણ રોગનું નિરાકરણ શક્ય બન્યું ન હોત. એટલે પહેલા નંબરનો મુદ્દો જે આપણે આ રીતે લખીશું. ટેક્સ્ટ બુક પણ તમે જોડે રાખજો જેથી તમને લખવામાં ઇઝી પડે. નંબર 2, એન્ટી શબ્દ જે છે એ ગ્રીક શબ્દ છે. એન્ટી એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે વિરુદ્ધ. જેનો અર્થ થાય છે વિરુદ્ધ. જ્યારે બાયોનો અર્થ થાય છે જીવન. બાયોનો અર્થ થાય છે જીવન. બંનેના સમન્વય કરીએ તો શબ્દ બને જીવન વિરુદ્ધ. બંનેનું સમન્વય કરીએ તો બને જીવન વિરુદ્ધ. પણ જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જીવન વિરુદ્ધ ન કહેતા, મનુષ્ય માટે જીવન વિરુદ્ધ ન કહેતા તેને પૂર્વજીવન કહેવામાં આવે છે. આ આપણો થશે નાનકડો બીજો મુદ્દો. ફરીથી એકવાર, એન્ટી ગ્રીક શબ્દ છે જેનો અર્થ વિરુદ્ધ અને બાયોનો અર્થ જીવન થાય છે. આમ બંનેનો સમન્વય કરીએ તો જીવન વિરુદ્ધ થાય. પરંતુ જ્યારે મનુષ્યના સંદર્ભમાં લઈએ ત્યારે જીવન વિરુદ્ધ ન કહેતા પૂર્વજીવન કહેવામાં આવે છે. ઓકે. હવે ત્રીજા નંબરનો મુદ્દો એક માર્ક્સનો આઈએમપી મુદ્દો પણ કહેવાય કે જેમાં આપણે એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા લખવાની છે, પ્રતિજૈવિક દ્રવ્યોની વ્યાખ્યા લખવાની છે. તો પ્રતિજૈવિક દ્રવ્યો એવા રસાયણ છે, કારણ કે છે તો કેમિકલ, પ્રતિજૈવિક દ્રવ્ય એવા રસાયણ છે કે જે સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવ્યા છે, કે જેનું નિર્માણ શામાંથી થયું છે? સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવ્યું. ધ્યાન આપજો, રસાયણ તે એક એવા રસાયણ છે, પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવ્યું છે. આ જે શું કરે છે? જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો તેમના કાર્યને શું કરે છે? અટકાવે છે, તેમની વૃદ્ધિને મંદ પાડે છે. તો એને પ્રતિજૈવિક એન્ટીબાયોટિક્સ બને છે શામાંથી? સૂક્ષ્મજીવોમાંથી. શું કરે છે? તો કે તે બીજા સૂક્ષ્મજીવોને શું કરે છે? મારી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિને મંદ પાડે છે. ત્રીજા નંબરનો મુદ્દો ખૂબ જ મહત્વનો, પ્રતિજૈવિક દ્રવ્યો એવા રસાયણ છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિને અટકાવે છે. મતલબ અહીં જે તમે લખી છે એની વ્યાખ્યા છે, એની ડેફિનેશન છે જે તમારે એપ્લાય કરવાની છે પ્રતિજૈવિક દ્રવ્યોની. ઓકે. હવે આવશે ચોથા નંબરનો મુદ્દો. હવે આવશે ચોથા નંબરનો મુદ્દો. પહેલો, બીજો, ત્રીજો મુદ્દો મગજમાં સેટ થઈ ગયો. ફરીથી એકવાર શાંતિથી સમજી લો. ચોપડીનો પહેલો પેરેગ્રાફ પણ તમે વાંચી જાઓ. ઓકે. ચલો, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિનથી આપણે પરિચિત છીએ. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક કઈ? પેનિસિલિનથી આપણે પરિચિત છીએ. પણ તમને નવાઈ લાગશે કે આ પેનિસિલિનની શોધ અનાયાસે થઈ ગઈ છે. આ પેનિસિલિનની શોધ કેવી થઈ છે? અનાયાસે થઈ છે. અનાયાસે મતલબ આ તો એમને શું થઈ ગયું? કેવી રીતે? તો હું અહીંયા લખીશ ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામ બધાએ સાંભળ્યું હશે. જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરતા હતા. કયા બેક્ટેરિયા પર? સ્ટેફાઇલોકોકાઈ. ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરતા હતા. આ બેક્ટેરિયાનું નામ છે સ્ટેફાઇલોકોકાઈ. બહુ મસ્ત વાક્ય છે, ધ્યાન આપજો.
આપણે બધા જે પેનિસિલિન જે એન્ટીબાયોટિક વિશે જાણીએ છીએ તેની શોધ અનાયાસે થઈ. કેવી રીતે કે ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે ધોયા વગરની પ્લેટ ઉપર એક મોલ્ડ ઉત્પન્ન થઈ. ધોયા વગરની સંવર્ધિત પ્લેટ પર શું ઉત્પન્ન થઈ? મોલ્ડ ઉત્પન્ન થઈ. આ બરોબર ધ્યાન રાખજો. આપણે પેનિસિલિન એન્ટીબાયોટિક વિશે જાણીએ છીએ તેની શોધ અનાયાસે થઈ. ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની પ્લેટ ઉપર મોલ્ડ ઉત્પન્ન થઈ છે. આ સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. અહીંયા જ્યાં મોલ્ડ ઉત્પન્ન થઈ હતી ત્યાં સ્ટેફાઇલોકોકાઈ જે છે એની વૃદ્ધિ થઈ નહીં. ત્યાં તે વૃદ્ધિ પામી શક્યા નહીં. ધોયા વગરની પ્લેટ કે જ્યાં મોલ્ડ સર્જાયું હતું, મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, ત્યાં આ સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. આથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગને વિચાર આવ્યો, એમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા એવું કોઈ રસાયણ ઉત્પન્ન થાય છે. સમજો, મોલ્ડ દ્વારા એવું કોઈ રસાયણ ઉત્પન્ન થાય છે, અહીંથી એવું કોઈ રસાયણ ઉત્પન્ન થાય છે કે જેના કારણે સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શકતા નથી. મોલ્ડમાંથી એવું કોઈ રસાયણ ઉત્પન્ન થાય છે કે જેના કારણે સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શકતા નથી. અહીં જે રસાયણ ઉત્પન્ન થયું એનું નામ શું આપવામાં આવ્યું? અહીં જે મોલ્ડમાંથી જે રસાયણ ઉત્પન્ન થયું એ રસાયણનું નામ શું આપવામાં આવ્યું? પેનિસિલિન. કારણ આ જે મોલ્ડ હતી ને, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ મોલ્ડમાંથી સર્જાયું હતું. નામ શું હતું? પેનિસિલિયમ. આ મોલ્ડનું નામ શું હતું? પેનિસિલિયમ નોટેટમ. ફરી ગયો આ વાત. આ મુદ્દો નંબર 4 થોડો મોટો છે પણ મજા આવે એવો છે. ફરીથી એકવાર, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિન, જેનાથી આપણે પરિચિત છીએ, પરંતુ તેની શોધ અનાયાસે થઈ. ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી કે જ્યાં સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં. એમણે નોંધ્યું કે આ મોલ્ડમાંથી એવું રસાયણ ઉત્પન્ન થાય છે જે સ્ટેફાઇલોકોકાઈની વૃદ્ધિ થવા દેતું નથી. એની વૃદ્ધિ થવા દેતું નથી. મોલ્ડ દ્વારા જે રસાયણ ઉત્પન્ન થયું તેને નામ શું આપવામાં આવ્યું? પેનિસિલિન. કારણ કે તે પેનિસિલિન નોટેટમ નામની મોલ્ડમાંથી ઉત્પન્ન થયું હતું. તો આ નામ કોનું છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું છે. મુદ્દો ચોથો ખૂબ જ મહત્વનો છે કે પેનિસિલિન નામ કેવી રીતે આપવામાં આવ્યું, સ્પેશિયલ પૂછાય તો પણ આપણે લખી શકીએ. વાંચી જાઓ બધા એકવાર. ત્યાર પછી જોઈશું આગળનો મુદ્દો. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોય તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોએ તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક પ્રસ્થાપિત કરી. આ લોકોએ પણ એન્ટીબાયોટિક પ્રસ્થાપિત કરી. આ લોકોએ પણ શું કર્યું? એન્ટીબાયોટિક પ્રસ્થાપિત કરી. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં, સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવારમાં થયો હતો. ઘાયલ
અમેરિકન સૈનિકોની સારવારમાં કરવામાં આવ્યો હતો. ઓકે, ત્યાર પછી ઘણા સમય પછી અનેશિયન અને હાર્વર્ડ ક્લોએ પણ એન્ટીબાયોટિક પ્રસ્થાપિત કરી, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવારમાં કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1945 એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરે ને એન્ટીબાયોટિક્સની શોધ કરી તે બદલ તેમને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1945 ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેઇન, હાર્વર્ડ ફ્લોરે આ ત્રણેયને સંશોધન માટે, એન્ટીબાયોટિક્સના સંશોધન માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એના પછીની વાત કરીએ, ધીમે ધીમે આગળ વધીએ. પેનિસિલિન પછી અન્ય બાયોટિક્સને પણ સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા. પેનિસિલિનની શોધ થઈ પછી તો ઘણી બધી એન્ટીબાયોટિક્સ શોધાઈ. એવું કહેવાય છે કે પ્લેગ, કાળી ખાંસી, ડિપ્થેરિયા, કુષ્ઠરોગ, જે ડિપ્થેરિયા કુષ્ઠરોગ એટલે આપણે શું કહીશું, રક્તપિત્ત, લેપ્રસી જેને કહી શકાય, પ્લેગ, કાળી ખાંસી, ડિપ્થેરિયા, રક્તપિત્ત જેવા ભયાનક રોગો કે જેના કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે. આ બધા કેવા રોગો કહેવાય? ભયાનક રોગો કે જેના કારણે વિશ્વમાં લાખો લોકો શું થયા છે? મૃત્યુ પામ્યા છે. તેઓના ઉપચાર એટલે કે સારવાર માટે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં સુધારો કરવામાં આવ્યો છે. ઘણા બધા રોગોની સારવાર માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે. આ એવા રોગો છે, ભયાનક રોગો કે જેમાં વિશ્વમાં લાખો લોકો મરે છે, પણ તેના માટે શું કરવામાં આવ્યું છે? એન્ટીબાયોટિક્સ દ્વારા રોગોની સારવારમાં સુધારો કરવામાં આવ્યો છે. તો આ છે આપણે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ વિશેની માહિતી. પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પૂછી શકાય તેવો છે. એટલે પ્રતિજૈવિક દ્રવ્યોનો ચોપડીમાં જે પહેલો પેરેગ્રાફ જે છે એમાંથી તમારે 3 મુદ્દા બનશે, પહેલો, બીજો, ત્રીજો મુદ્દો. ત્યાર પછી ચોપડીનો જે પેરેગ્રાફ જે છે એમાંથી બીજો પેરેગ્રાફ છે, એમાંથી 3 એક મુદ્દા લખીશું. એક મુદ્દો લખીશું પેનિસિલિન વિશેનો, એક મુદ્દો લખીશું બીજો વિશ્વયુદ્ધવાળો, અને ત્રીજો લખીશું નોબલ પુરસ્કારવાળો. ઓકે, અને છેલ્લે આપણે શું લખ્યું? કયા કયા ભયાનક રોગો છે જેના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક આ બધું ખાસ બધાએ તૈયાર કરવાનું છે. એકવાર બધાએ 10.2 જે છે એ 10.2ની અંદર આથવણયુક્ત પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો 2 માર્ક્સની, પ્રતિજૈવિક દ્રવ્યો 3 માર્ક્સની થિયરી છે, જ્યારે આથવણયુક્ત પીણા એ 2 માર્ક્સની થિયરી છે. એ બધાએ ખાસ તૈયાર કરવાની છે. ઓકે, તો અહીંયા વિડીયોમાં આપણે એટલે સુધી રાખીએ.